બારડોલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત આજરોજ બારડોલી નગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન માજી કેબિનેટ મંત્રી તેમજ હાલના બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। વર્ષ દરમિયાન પાલિકા દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ સફાઈ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ, બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર મિલન પલસાણા, પાલિકાઓ પ્રમુખ વિજય પટેલ, કારોબારી અધ્યક્ષ, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં પાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, બારડોલી નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ। આજ રોજ સર્વ સર્વેક્ષણ 2025 અંતર્ગત યોજાયેલા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, કારોબારી ચેરમેન જગદીશભાઈ પાટીલ, આરોગ્ય ચેરમેન પિયુષભાઈ ચૌધરી તથા વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, નગરસેવકો તથા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો અને કર્મચારીગણ અને ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયા હાજર રહી આજ રોજ સર્વ સર્વેક્ષણ અંતર્ગત આજ નગરપાલિકાના સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેની અંદર સ્વચ્છતાની અંદર કામ કરતા કર્મચારીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા અને આજ રોજ માનનીય ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિ દ્વારા આ ડસ્ટબિન વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અસ્તુ, ભારત માતા કી જય।